વંદે માતરમ વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 3 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ ચેપ્ટર ધોરણ 10ની અંદર ખૂબ જ ઉપયોગી બનશે। સાથે સાથે આપણે આખું ચેપ્ટર પીડીએફ સ્વરૂપે જ લેશું, જેથી તમને બધી જ પીડીએફ મળી રહે। તો હવે ધોરણ 10ની અંદર આપણે ધોરણ 9ની અંદર આપણે આગળ વધીએ તો ધોરણ 9ની અંદર આપણે ઘણા બધા 4 કેમિસ્ટ્રીના ચેપ્ટર હતા, એમાંથી પહેલું અને બીજું 2 ચેપ્ટર પૂર્ણ કરેલ છે। હવે આપણે જોઈએ કે આ બધા ચેપ્ટરો છે, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, તો પહેલું બી 10મા ધોરણની અંદર કામમાં લાગતું, બીજું ચેપ્ટર બી 10મા ધોરણની અંદર કામમાં લાગશે। એવી જ રીતે આ ત્રીજું ચેપ્ટર પણ એમાંથી ઘણા બધા એવા શબ્દ છે જે તમારે 10મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી બનશે। હવે આપણે જોઈએ કે પરમાણુઓ વિશેની માન્યતાઓ જણાવો। પરમાણુ, આ ચેપ્ટરમાં આપણે અણુ અને પરમાણુ જ ભણવાના છે। તો અણુ અને પરમાણુ શબ્દ આવ્યા ક્યાંથી? સૌ પ્રથમ પહેલા પરમાણુ શબ્દ કોણે આપ્યો? પરમાણુ એટલે શું? પરમાણુ કેવો હોય? પરમાણુની અંદર શું હોય? તો શરૂઆતથી બેઝિક માહિતી, હાવ પહેલેથી કે ભાઈ બેઝિક માહિતી પરમાણુ ક્યાંથી આવ્યો, ત્યાંથી આપણે ચાલુ કરીએ। તો પરમાણુ વિશેની વિવિધ માન્યતાઓ છે। આ માન્યતાઓ જુદા જુદા સાયન્ટિસ્ટો દ્વારા, જુદા જુદા તત્વચિંતકો દ્વારા કરવામાં આવી છે। જોઈએ આપણે પહેલો પ્રશ્ન, એનો જવાબ। તો પહેલા પ્રશ્નનો આપણે જવાબ જોઈએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે પહેલો પોઈન્ટ આપને એવો આપેલો છે। શું પહેલો પોઈન્ટ આપેલો છે? તો કે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો। ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો। સૌ પ્રથમ ભારતીય તત્વચિંતક, પહેલી વખત ભારતીય તત્વચિંતક છે, એ ભારતીય તત્વચિંતકે પરમાણુઓ અને અણુઓ અને એના વિશેની બધી જ માહિતી આપી। શું કીધું ભારતીય તત્વચિંતકે? તો ભારતીય તત્વચિંતક પહેલાં કોણ હતો? તો કે મહર્ષિ કણાદ નામના વ્યક્તિ હતા। આ મહર્ષિ કણાદ નામના વ્યક્તિએ સામાન્ય રીતે પરમાણુ વિશેની માહિતી આપી। મહર્ષિ કણાદ નામના વ્યક્તિએ શું કીધું કે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુ નાનામાં નાના કણ સુધી પહોંચી જાવ। જેમ જેમ આપણે દ્રવ્યનું વિભાજન કરતા જશું તેમ તેમ આપણે વધુ નાનામાં નાના કણ સુધી પહોંચતા જશું। અંતે એવો સમય આવશે કે નાના કણ સુધી પહોંચતા જઈશું કે જેનું વિભાજન શક્ય નહીં હોય, તો તેમને આ કણને પરમાણુ એવું નામ આપવામાં આવ્યું। તેવી જ રીતે બીજા તત્વચિંતક પકુભા કાત્યામે, આ પકુભા કાત્યામે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો। અને પ્રાચીન તત્વચિંતક જે ગ્રીક ભાષાના હતા એ ડેમોક્રિટ્સ અને લ્યુસિપસે પણ એ કીધું કે આજે આપણે વિભાજન કરતા જઈએ અને નાનામાં નાનો કણ આપણે પ્રાપ્ત થાય એને સામાન્ય રીતે અવિભાજ્ય કણ તરીકે ઓળખવામાં આવે છે। તો નાનામાં નાનો જે કણ પ્રાપ્ત થાય તેને પરમાણુ શબ્દ પ્રયોગ કર્યો। આમ તમામ તત્વચિંતકોએ જુદી જુદી માન્યતાઓ આપી। તમારામાં કાંઈ નથી કરવાનું, ઘણા બધા પોઈન્ટ્સ છે, હું લખેલું છે। તો કે પરમાણુ વિશેની વિવિધ માન્યતાઓ કોણે આપી? તો પહેલાં ભારતનો એક વ્યક્તિ આવે છે, એનું નામ છે મહર્ષિ કણાદ। આ મહર્ષિ કણાદે કીધું, શું કીધું? તો કે દ્રવ્યનું વિભાજન કરતા જાઓ ને ત્યારે છેલ્લે એક નાનો કણ પ્રાપ્ત થાય। દાખલા તરીકે મારી પાસે ચોક હોય તો એના 2 ટુકડા, 2 ટુકડામાંથી એક ટુકડો લઉં ને હજી એનો ટુકડો કરું, પાછો એક ટુકડો લઉં ને હજી, આમ ટૂંકમાં હું ચોકના ટુકડા કરતો જાઉં। છેલ્લે એક સમય તો એવો આવશે ને કે ચોકના ટુકડા કરવાનું બંધ થઈ જશે અથવા ચોકના ટુકડા જ નહીં થાય। એક એટલો નાનો કણ પ્રાપ્ત થશે કે હવે હું એના ટુકડા કરી શકું નહીં। તો સિમ્પલ બાબત છે કે છેલ્લે હું જ્યારે ટુકડા કરતો છેલ્લે એક એવા અણુ સુધી કે એવા કણ સુધી પહોંચું કે જેના વધુ ટુકડા ન થાય એને પરમાણુ કહેવાય। તો સૌ પ્રથમ પહેલો વૈજ્ઞાનિક અથવા તો તત્વચિંતક આવે છે એ મહર્ષિ કણાદ આવે છે। પછી મહર્ષિ કણાદે આવું બધું કીધું કે ભાઈ ટુકડા કરતા જાઓ તો છેલ્લે એક નાના કણ સુધી પહોંચશો। આ નાના કણને પરમાણુ કહેવો। તરત જ થોડોક ટાઈમ પછી ભારતનો જ બીજો એક તત્વચિંતક આવે છે, એનું નામ છે પકુધા કાત્યામ। આ પકુધા કાત્યામે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો।
પછી તરત જ થોડાક સમય પછી ગ્રીકના તત્વચિંતકો આવે છે. એકનું નામ છે ડેમોક્રિટ્સ ને બીજાનું નામ છે લ્યુસિપસ. આ ડેમોક્રિટ્સ અને લ્યુસિપસ છે બે એવું કીધું કે ભાઈ આપણે વધુ ને વધુ વિભાજન કરતા જઈએ અને છેલ્લે જે આપણા હાથમાં આવે એ પદાર્થ અથવા એ કણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટોટલી આ ચેપ્ટરની અંદર પહેલો પ્રશ્ન છે, એમાં 4 વ્યક્તિઓ છે. પહેલો વ્યક્તિ છે મહર્ષિ કણાદ, બીજો વ્યક્તિ છે પકુધાકાત્ય, ત્રીજો વ્યક્તિ છે ડેમોક્રિટ્સ અને ચોથો વ્યક્તિ છે લ્યુસિપસ. પહેલો મહર્ષિ કણાદે શું કીધું? કટકા કરવાના. છેલ્લે જે કટકો વધે કે એના કટકા ન થાય એટલે સમજી લેવાનું પરમાણુ. પકુધાકાત્યમે આ જ વસ્તુને સિદ્ધાંત બનાવીને સમજાયો. ડેમોક્રિટ્સ અને લ્યુસિપસે આ જ વસ્તુ કીધી અને છેલ્લે કહી દીધું કે આને પરમાણુ કહેવાય. બીજો પોઈન્ટ અથવા બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નમાં શું છે તો કે રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો સૌ પ્રથમ રાસાયણિક સંયોગીકરણના જે નિયમો હતા એ પ્રથમ નિયમ એન્ટોની એલ લેવોઝિયરે આપ્યો. તો રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે એમાં પ્રથમ નિયમ આપ્યો એન્ટોની એલ લેવોઝિયરે. આને 2 મહત્વના નિયમો આપ્યા. તો એન્ટોની એલ લેવોઝિયરે 2 મહત્વના નિયમો આપ્યા. ક્યાં 2 મહત્વના નિયમ આપ્યા? એક દળ સંચયનો નિયમ અને બીજો કયો નિયમ આપ્યો? એક દળ સંચયનો નિયમ આપ્યો અને બીજો જે નિયમ આપ્યો છે એ નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો ટોટલી 2 નિયમની વાત કરવામાં આવે છે. બરાબર છે. પ્રથમ નિયમ એન્ટોની એલ લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પહેલી વખત રાસાયણિક સંયોગીકરણના નિયમોની રજૂઆત કરી. લેવોઝિયર અને જોસેફ એલ પ્રાઉસ્ટ નામના 2 વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા. જો આ પ્રથમ લીટી છે તો પ્રથમ લીટીની અંદર શું લખ્યું છે તો એન્ટોની એલ લેવોઝિયર. બીજી લીટી લખી છે તો જોસેફ એસ પ્રાઉટ. તો 2 વ્યક્તિ હતા, એક લેવોઝિયર હતો અને બીજો જોસેફ એલ પ્રાઉસ્ટ હતો. આ 2 વ્યક્તિઓ છે, આ બંને વ્યક્તિઓએ રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો આપ્યા. તો એન્ટોની એલ લેવોઝિયર અને જોસેફ એલ પ્રાઉસ્ટ બંનેએ સંયોગીકરણ માટે 2 નિયમો આપ્યા. પ્રથમ નિયમ આપ્યો એ દળ સંચયનો નિયમ આપ્યો. 10મા ધોરણમાં પણ આવે છે, યાદ રાખજો. દળ સંચયનો નિયમ 10મા ધોરણની અંદર પણ આવે છે. એટલે 10મા ધોરણમાં પણ દળ સંચયનો નિયમ આવશે. આમાં બી દળ સંચયનો નિયમ છે 9મામાં. દળ સંચયનો નિયમ શું છે તો કે કોઈ પણ પ્રક્રિયા ગમે ત્યારે ગમે એ પ્રક્રિયા કરો તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ હોય એમાં ક્યારેય કોઈ દિવસ દ્રવ્યનું સર્જન નથી થતું, દ્રવ્યનું વિનાશ નથી થતો. એક્ઝામ્પલ તરીકે નીચે લખ્યું છે કે પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સરખું થવું જોઈએ. પ્રક્રિયક એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ, ગમે રાસાયણિક પ્રક્રિયા લખીએ, તે રાસાયણિક પ્રક્રિયામાં સામાન્ય રીતે એરા પહેલાંની વસ્તુ હોય ને એને પ્રક્રિયક કહેવાય, એરા પછીની વસ્તુ હોય ને એને નિપજ કહેવાય. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એરા પહેલાંને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે અને એરા પછીની વસ્તુને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત, પ્રક્રિયક કોને કહેવાય ને નિપજ કોને કહેવાય? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એરા પહેલાં વસ્તુને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે, એરા પછીની વસ્તુને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો દળ સંચયનો નિયમ શું છે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન પણ નથી થતો, વિનાશ પણ નથી થતો. આ નિયમને દળ સંચયનો નિયમ કહે છે. એટલે ABનો જેટલો સરવાળો થાય એટલો જ સરવાળો CDનો થવો જોઈએ. આ જે રૂલ્સ છે એને દળ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બસ, બીજું કાંઈ આપણે આના વિશેની ઝાઝી ડિટેલ મેળવવાની નથી. બરાબર છે. તો આના વિશેની તો ખાલી એટલી જ ડિટેલ મેળવવાની હતી. બીજું જોઈએ આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિશ્ચિત પ્રમાણનો નિયમ શું છે તો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે ને એમાં દળનો ગુણોત્તર સરખો થવો જોઈએ. પહેલાં આપણે નિયમ હું તમને બતાવી દઉં કે આ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે આ એનું હેડિંગ છે. સંયોગીકરણના 2 નિયમો હતા, એમાં એક નિશ્ચિત પ્રમાણનો નિયમ અને નિયમ આપ્યો છે તમને છેલ્લે. આખો નિયમ તમને આપી દીધો છે, એ છેલ્લે આપી દીધો છે. અહીંયા તમે જોઈ શકો છો છેલ્લે શું લખેલું છે
તો કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. એટલે કે આનો અર્થ શું થાય? તો આનો અર્થ લખો કે જે પાણી છે, પાણી H2O, તો પાણીની અંદર હાઇડ્રોજનનો વજનથી ગુણોત્તર કેટલો થાય? તો કે 1:8. એનો મતલબ હાઇડ્રોજનનું વજન 1 હોય અને પાણીનું વજન 8 હોય. આવી રીતે 1 અને 8 વજન ભેગા થાય હાઇડ્રોજન અને ઓક્સિજનના, એટલે પાણી બને. બીજું ઉદાહરણ આપ્યું છે NH3 એમોનિયા. તો NH3 એમોનિયાના ઉદાહરણમાં શું આપેલું છે? તો NH3 એમોનિયા છે એ એમોનિયાના ઉદાહરણની અંદર તમને સામાન્ય રીતે ડિટેલ આપેલી છે. કેવી ડિટેલ આપેલી છે? તો એમોનિયાનું ઉદાહરણ છે એની અંદર લખ્યું છે કે જેમ પાણી હતું તો પાણીમાં કેમ ગુણોત્તર વજનથી 1:8 આપ્યો હતો, એવી રીતે એમોનિયાનો વજનથી ગુણોત્તર 14:3 છે. એટલે ટૂંકમાં કોઈ પણ પદાર્થનું વજન હોય ને એ વજનના ગુણોત્તર જે થાય બે બાજુ વજન જોઈ લેવાનું. આ બાજુ કેટલું વજન છે પાણીનું? પાણીમાં બે તત્વ હાઇડ્રોજન અને ઓક્સિજન, તો હાઇડ્રોજનનું વજન 1, ઓક્સિજનનું વજન 8. એવી રીતે NH3માં બે તત્વ છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. નાઇટ્રોજનનું વજન 14, હાઇડ્રોજન 3 છે એટલે એનું વજન 3 લખ્યું છે આપણે. એટલે છેલ્લે એક નિયમ આપી દીધો કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. તો બહુ સિમ્પલ બાબત છે. આ બધા રૂલ્સ એન્ડ નિયમો છે કે ભાઈ ટોટલી સંયોગીકરણ છે તો સંયોગીકરણના બે નિયમો હતા. પહેલો નિયમ હતો એ દળ સંચયનો નિયમ હતો. દળ સંચયનો નિયમ શું છે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. બીજો નિયમ હતો એ નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો. નિશ્ચિત પ્રમાણના નિયમમાં શું છે? તો કે છેલ્લે જો નિયમ લખ્યો નિશ્ચિત પ્રમાણ કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. દાખલા તરીકે પાણીમાં 1:8 ગુણોત્તર હોય છે અને એમોનિયામાં 14:3 ગુણોત્તર હોય છે. નેક્સ્ટ આના પછીનો ક્વેશ્ચન જોઈએ. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો ડાલ્ટન છે ને એ ડાલ્ટનના સમયમાં જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુ વિશે ઘણી બધી વાતો કરેલી હતી અને પરમાણુ વિશેને જે કાંઈ વાતો કરી હતી એને પોતાની રજૂઆત કરી. તો ડાલ્ટનના સમયમાં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ઘણી બધી પરમાણુઓને રિલેટેડ વાતો કરેલી હતી. આ પરમાણુઓને રિલેટેડ જે વાતો કરેલી છે એને સિદ્ધાંત તરીકે એને વૈજ્ઞાનિકોએ પ્રૂવ અથવા રજૂઆત કરી. દાખલા તરીકે ડાલ્ટન છે તો ડાલ્ટને કેટલી અભિધારણાઓ આપી? તો આપણે આ જે કાંઈ ડિટેલ છે આવડી ડિટેલ એને કંઈ લખવાની જરૂરિયાત નથી. આ ઉપરની ડિટેલ ક્યાંય આપણા માટે કામની હોતી નથી અને લખવાની નથી, એના વિશે વિચારવાનું નથી. બરાબર છે? માત્ર ડાલ્ટનની અભિધારણાઓ જ પાકી કરવાની છે. હવે એ ડાલ્ટનની અભિધારણાઓ ક્યાં છે? કાંઈ નહીં. ડાલ્ટનની અભિધારણાઓ નીચે લખેલી છે. પ્રથમ અભિધારણા: તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણના બનેલા હોય છે. જેટલા કોઈ દ્રવ્ય છે એ પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. બીજું, પરમાણુ અવિભાજ્ય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો પરમાણુ છે એ અવિભાજ્ય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનું સર્જન પણ શક્ય નથી અને વિનાશ પણ શક્ય નથી. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. તે તો સિમ્પલ બાબત છે. દાખલા તરીકે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનું પરમાણુ દળ ચોક્કસ જ હોય, પછી H2O સ્વરૂપે હોય કે NH3 સ્વરૂપે હોય. તો એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુય દળ અને ગુણધર્મ જુદા જુદા હોય છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. એક્ઝામ્પલ તરીકે H2O. તો આ પ્રશ્ન અથવા તો એના પછીના મુદ્દાનો અર્થ થાય નાની પૂર્ણાંક સંખ્યા. તો જો 2 લખ્યું, એ 2ને નાની પૂર્ણાંક સંખ્યા કહેવાય. ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો કે આપેલ સંયોજનોમાં પરમાણુની સાપેક્ષ સંખ્યાનો પ્રકાર નિશ્ચિત હોય છે. તો તમારે ખાલી ડાલ્ટનની એટલી અભિધારણાઓ યાદ રાખવાની છે, પાકી કરવાની છે. 4 માર્કમાં IMP છે કે દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણના બનેલા હોય છે. તે અવિભાજ્ય છે. જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી.
એક જ તત્વના પરમાણુનું દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે, એવી જ રીતે જુદા જુદા તત્વના પરમાણુય દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી જોડાઈને સંયોજન H2O પાણી બનાવે છે. અને જે સંયોજન બન્યું હોય એટલે છેલ્લો મુદ્દો કે આપેલ સંયોજનોમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. તો ટોટલ 5-6 મુદ્દા છે. 4 માર્કમાં પૂછાય તો તમારે આ બધા જ મુદ્દાઓ લખવાના થશે. પહેલો મુદ્દો છે ને એ આમ જોવા જાવ તો પરમાણુની વ્યાખ્યા, કે તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણના બનેલા હોય છે. બીજો પોઈન્ટ છે એ દ્રઢ સંચયનો નિયમ છે કે પરમાણુ અવિભાજ્ય કણ છે, એને કાપી શકાતો નથી, એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનું સર્જન કે વિનાશ શક્ય નથી. ત્રીજો પોઈન્ટ છે કે હરખા પરમાણુ હોય તો એના દળ હરખા હોય. ચોથો પોઈન્ટ છે જુદા જુદા પરમાણુ હોય તો એમના દળ જુદા જુદા હોય. સિમ્પલ બાબત છે. ગમે ત્યારે સંયોજન H2O પાણી બને તેમાં 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન જોઈએ, H2O. એટલે છેલ્લેથી બીજો મુદ્દો એ લોકોએ લખ્યો કે પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. અને છેલ્લો પોઈન્ટ કે આપેલ સંયોજનોમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર કેવો હોય છે, નિશ્ચિત હોય છે. તો બહુ સરળ ક્વેશ્ચન હતો. આ બધી જ વસ્તુ છે એ અતિ અગત્યની અને કામની વસ્તુઓ છે. તો આ બધી જ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડે, સમજમાં રાખવી પડે. આજે આપણે માત્ર ને માત્ર 3 પ્રશ્નો સમજાવ્યા. પરમાણુની વિવિધ માન્યતાઓ જણાવો. તો વિવિધ માન્યતાઓ છે એમાં સૌ પ્રથમ પહેલાં મહર્ષિ કણાદ આવ્યો હતો. વિવિધ માન્યતાઓ હતી એમાં સૌ પ્રથમ કોણ આવ્યો હતો કે મહર્ષિ કણાદ. બરાબર છે. તો સૌ પ્રથમ છે એ મહર્ષિ કણાદ નામના વ્યક્તિ આવ્યા. એને શું કીધું કે ભાઈ તત્વને કાપતા જાઓ, છેલ્લે નાનો કણ આવે એને પરમાણુ કહેવાય. પછી બીજો આવે છે તત્વ વૈજ્ઞાનિક પકુધા કાતિયા. આ પકુધા કાતિયા મેં શું કીધું તો કે એ સિદ્ધાંતને એને ઝીણવટપૂર્વક સમજાવ્યો. પછી ત્રીજો આવે છે ગ્રીકનો છે. આ ગ્રીકના વ્યક્તિએ શું કીધું તો કે 2 છે, એક ડેમોક્રિટ્સ છે અને બીજું લ્યુસિપસ છે. આ બે વ્યક્તિએ ખાલી એટલું જ કીધું છે કે મહર્ષિ કણાદે કીધું હતું ને એ પ્રમાણે કણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે. તો આમાંથી ખાલી જે મેં રેડ કલરની લાઇનિંગો કરેલી છે એ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની નથી થતી. બીજો પ્રશ્ન આપણે જોયો તો કે ભાઈ રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો રાસાયણિક સંયોગીકરણ છે એ રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવવાનો કહે તો પહેલાં એન્ટોનિયલ લેવોઝિયર એન્ડ જોસેફ પ્રાઉસ્ટ આ 2 વ્યક્તિઓએ રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા હતા. રાસાયણિક સંયોગીકરણના 2 નિયમ છે, એક દળ સંચયનો નિયમ અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. દળ સંચયનો નિયમ શું, તો જો મેં લીટી કરેલી જ છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન પણ શક્ય નથી, વિનાશ પણ શક્ય નથી. પછી કીધું હતું કે પ્રક્રિયકો કોને કહેવાય, નિપજ કોને કહેવાય, તો કે એરા પહેલાંની બધી વસ્તુ છે એને પ્રક્રિયક કહેવાય, એરા પછીની જે કંઈ વસ્તુ છે એને નિપજ કહેવાય. તો સંયોગીકરણના નિયમ મુજબ, દળ સંચયના નિયમ મુજબ પ્રક્રિયકોનું દળ ને નિપજનું દળ હરખું થવું જોઈએ. પછી વાત કરી નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો એ નીચે લખેલો કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં જ હાજર હોય છે. દાખલા તરીકે પાણી, તો પાણીનો ગુણોત્તર 1:8 અને એમોનિયાનો ગુણોત્તર 14:3. હવે આ પાણીનો ગુણોત્તર 1:8 કેવી રીતે, તો સામાન્ય રીતે હાઇડ્રોજનનું વજન 1 હોય પણ 2 તત્વો આપેલા છે એટલે એનું વજન 2. જેમ પ્રમાણ કરું, ઓક્સિજનનું વજન 16 હોય, આને 2 વડે ભાંગવું એટલે 1 આવ્યું, અને 16ને 2 વડે ભાંગવું એટલે 8 આવ્યું. તો તમે 2:16 પણ લખી શકો છો ને 1:8 પણ લખી શકો છો. 2 વસ્તુ સરખી જ છે. તમે 2:16 લખશો તો એ તમારો જવાબ સાચો છે, અને 8:16 લખશો તો પણ તમારો જવાબ સાચો જ છે. નેક્સ્ટ એમના પછી એમોનિયાની વાત કરવામાં આવે તો એમોનિયા છે એ NH3, એમાં નાઇટ્રોજનનો વજન સામાન્ય રીતે નાઇટ્રોજન છે NH3, તો નાઇટ્રોજનનો વજન 14 અને 3 હાઇડ્રોજન છે એટલે વજન 1 હોય પણ 3 હાઇડ્રોજન છે એટલે આપણે 3 લખ્યા. તો નાઇટ્રોજન 1 હતું એટલે એનો વજન 14, હાઇડ્રોજનનો વજન 1 હોય પણ ટોટલ 3 પરમાણુ છે એટલે એનો વજન 3, એટલે એ લોકોએ 14:3 લખેલું છે. એના પછીનો આપણે જે ક્વેશ્ચન જોઈએ, આ પ્રશ્ન પૂરો કરીએ અને એના પછીનો જે પ્રશ્ન જોઈએ તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે 4 માર્ક માટે. 4 માર્ક માટે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. મેં 4-5 મુદ્દાઓ આપેલા જ છે.
કે ભાઈ દ્રવ્યના પરમાણુ છે એ અતિ સૂક્ષ્મ કણના બનેલા હોય. પરમાણુ અવિભાજ્ય કણ છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનું સર્જન કે વિનાશ થતો નથી. પછી ત્રીજો મુદ્દો એવો છે કે એક સરખા પરમાણુ હોય તેના દળ અને રાસાયણિક ગુણધર્મ એક સરખા હોય. જુદા જુદા પરમાણુ હોય તેના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય. છેલ્લા 2 પોઈન્ટમાં એવું લખ્યું ગમે ત્યારે સંયોજન બને ત્યારે એની સંખ્યા ચોક્કસ જ હોય, અને બીજું એવું લખ્યું કે એનો પ્રકાર છે ચોક્કસ હોય. તો આ 4 પ્રશ્નો છે એમાં મોસ્ટ આઈએમપી આપણો બીજો અને ત્રીજો પ્રશ્ન છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ પૂછાય ત્યારે મેં ખાલી લખેલું છે એટલું જ રેડ કલરનું લખવાનું છે. દળ સંચયનો નિયમ પૂછાય ત્યારે મેં જે રેડ કલરનું લખેલું છે એટલું જ લખવાનું છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પૂછાય તો આપણે જે રેડ કલરનું લખેલું છે એટલું જ લખવાનું છે, વધારે લખવાનું થશે નહીં. તો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચર પણ હવે PDF મારફતે ચાલુ રહેશે. આની અંદર તમને જુદી જુદી માહિતીઓ આપવામાં આવશે. તો આપણે આ લેક્ચર પૂરો કરીએ અને પછી પાછા મળશું ત્યારે અહીંથી આગળ પ્રશ્ન સમજાવશું.